નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એક્ટિવિટી ધોરણ કેજીના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ પાયલ દુધરેજિયા. ઓકે, તો હવે તમને બધાને યાદ હશે આની પહેલાંની લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા છીએ? યાદ કરો જોઈએ. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા પાછળની સંખ્યાઓ, બરાબર. અને આપણે ભણી રહ્યા હતા 1 થી 10 સુધીની પાછળની સંખ્યાઓ, બરાબર. હવે તમને બધાને ક્રમની અંદર 1 થી 10 બોલતા અને લખતા છે તે આવડી ગયું હશે, બરાબર. પછી આપણે શું શું શીખ્યા હતા? 1 થી 10ની આગળની સંખ્યાઓ, તે સિવાય આપણે જોયું હતું વચ્ચેની સંખ્યાઓ, બરાબર. આપણે શું શું ભણી ગયા? તો કે પાછળની સંખ્યાઓ, આગળની સંખ્યાઓ અને વચ્ચેની સંખ્યાઓ, બરાબર. તો આઈ હોપ કે હવે તમને બધાને 1 થી 10ના અંકો છે તે ક્રમમાં લખતા અને વાંચતા છે યાદ રહી ગયા હશે, બરાબર. તો ચાલો હવે આજે આપણે ફરીથી એક વખત શરૂઆત કરીએ આપણા લેક્ચરની. તેની પહેલાં આપણે 1 થી 10 અંકો છે તે ક્રમમાં લખી લઈશું, બરાબર. અને આજ દિવસ સુધી છે આપણે આડા ક્રમમાં આવી રીતે લખતા હતા, બરાબર. પરંતુ આજે આપણે છે તેને ઊભા ક્રમમાં લખીશું, બરાબર. તો તમારે બધાએ પણ મારી સાથે લખવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં શું આવે? બગડે બે આવે ને? ના ભાઈ ના. સૌથી પહેલાં તો શું આવે? એકડે એક, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડી મિલી 10, બરાબર. તો અહીં આપણે શું ભણ્યા? 1 થી 10ના અંકો ક્રમમાં, બરાબર. તો હવે તમને બધાને આટલું તો લખતા આવડતું જ હશે. તો આપણે જે ભણી ગયા છીએ આગળની સંખ્યાઓ, વચ્ચેની સંખ્યાઓ અને પાછળની સંખ્યાઓ, બરાબર. તે પ્રમાણે આજે આપણે શીખવાનું છે ચડતો અને ઉતરતો ક્રમ. શું શીખવાનું છે આપણે? ચડતો અને ઉતરતો ક્રમ, બરાબર. તો હવે તમને બધાને પ્રશ્ન થાય કે ટીચર, ચડતો ક્રમ એટલે શું અને ઉતરતો ક્રમ એટલે શું, બરાબર. તો તેના માટે આપણે એક ઉદાહરણ લઈએ સીડીનું, બરાબર. તમારા ઘરની અંદર અગાશી હોય અથવા તો તમે શાળાએ જાઓ કે મંદિરે જાઓ, બરાબર. ત્યાં તો આવી રીતે છે તે પગથિયા આપેલા હોય છે. શું આપેલું હોય છે? પગથિયા આપેલા હોય છે, બરાબર. તો આ પગથિયા ચડવા માટે છે તમે શું કરો છો? સૌથી પહેલાં તો દાખલા તરીકે અહીં આપણું ઘર કે આપણી શાળા છે, બરાબર. ને અહીં આપણે છે તે જુદા જુદા પગથિયાઓ આપેલા છે, બરાબર. તો આ પગથિયા ચડવા માટે સૌથી પહેલાં આપણે ક્રમ આપી દઈએ પગથિયાને, બરાબર. અહીં છે આ પહેલું પગથિયું, અહીં બીજું પગથિયું અને અહીં ત્રીજું પગથિયું, બરાબર. તો હવે સૌથી તમારે અહીંયાથી છે તે ચડવાની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલો પગ આપણે ક્યાં મૂકીશું? કેટલામાં નંબરના ક્રમ ઉપર મૂકીશું? તો કે પહેલા પગથિયા ઉપર, બરાબર. કે સીધા ડાયરેક્ટ અહીં 3 ઉપર તો નહીં જઈ શકીએ ને આપણે, હા, બરાબર. તો આપણે સૌથી પહેલો પગ આપણો ક્યાં મૂકીશું? પહેલા પગથિયા ઉપર, બરાબર. તો સૌથી પહેલાં કયું પગથિયું ચડવાનું છે? 1. પછી એક પગથિયું ચડાઈ ગયા પછી આપણે છે તે ક્યાં જશું? બીજા પગથિયે. અને બીજું પગથિયું ચડાઈ જાય પછી આપણે ત્રીજા નંબરના પગથિયા ઉપર જઈ શકીએ. એટલે કોઈ પણ વસ્તુ છે આપણે કરતા હોઈએ તે ક્રમ અનુસાર જ થતી હોય છે, બરાબર. તો પહેલાં શું? એકડે એક, પછી બગડે બે અને પછી તગડે ત્રણ. તો આ જે ક્રિયા છે, બરાબર, આ જે ચડવાની ક્રિયા છે જેને આપણે ક્રમની અંદર ફોલો કરી છે, બરાબર. કે સૌથી પહેલાં આપણે પહેલું પગથિયું ચડ્યા, પછી બીજું પગથિયું ચડ્યા અને પછી ત્રીજું પગથિયું, બરાબર. તો આ જે ચડવાની ક્રિયા છે તેને શું કહેવાય? ચડતો ક્રમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચડતો ક્રમ, બરાબર. અને ચડતા ક્રમમાં છે તે સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? તો કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં આવશે સૌથી નાની સંખ્યા,
बराबर चढ़ता क्रम में छे ते सौथी पहला कई संख्या आवशे तो के सौथी नानी संख्या बराबर। दाखला तरीके अहीं मैं हमणां तमने समजाव्युं के आपणे जो पगथिया चढ़वाना होय बराबर तो सौथी पहला आपणे कयुं पगथियुं चढ़ीए पहेलुं पगथियुं एना पछी बीजुं पगथियुं अने एना पछी ज आपणे त्रीजुं पगथियुं छे ते चढ़ी शकीए छीए बराबर। तो आने शुं कहेवाय चढ़तो क्रम कहेवामां आवे छे बराबर। तो सौथी पहला हवे आपणे 1 થી 10 ना चढ़ता क्रम विषे भणीशुं बराबर। तो हवे तमने बधाने आवड़ी गयुं हशे के सौथी पहला छे आपणे कयो क्रम लखवानो तो के सौथी नानी संख्या जे होय ते क्रम आपणे लखीशुं बराबर। हवे आपणे અહીં કેટલાક ઉદાહરણો લઈએ। દાખલા તરીકે અહીં આપણને રકમ આપેલી હોય તો ગળે 3 એ ગળે 1 અને બ ગળે 2 बराबर। तो જ્યારે આપણે સીડી ચડતા હતા ત્યારે આપણે સૌથી પહેલાં કયું પગથિયું ચડવું પડે તો કે પહેલું પગથિયું એટલે પહેલો ક્રમ શેનો છે તો કે 1 ગળે 1નો બરાબર। પછી એક પગથિયું ચડાઈ જાય પછી છે કયું પગથિયું આવશે બીજા ક્રમનું બરાબર અને એના પછી છે આપણે ત્રીજું પગથિયું ચડી શકે અને જો વધારે પગથિયા હોય તો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે 1 પછી 2 2 પછી 3 3 પછી 4 4 પછી 5 5 પછી 6 6 પછી 7 7 પછી શું આવશે 8 8 પછી 9 અને 9 પછી એકડી મીંડી 10 બરાબર। તો અહીં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। એમાં પહેલું ઉદાહરણ છે પહેલો ક્રમ શેનો છે તો ગળે 3 1 ગળે 1 અને બ ગળે 2 बराबर। तो हवे आपणे तेनो शुं करवानुं छे चढ़ता क्रमनी अंदर लखवानुं छे। तो अहीं आपेली जे संख्या छे तेमां सौथी नानी संख्या कई छे तो के 1 गड़े 1 बराबर। तो सौथी पहेला शुं लखीशुं 1 गड़े 1 पछी एना पछी शुं आवशे आपणे पगथियुं चढ़वुं होय तो पहेला पहेલું पगथियुं चढ़ी गया पछी कयुं पगथियुं चढ़ीशुं बीजा नंबरनुं એટલે 1 गड़े 1 पछी शुं आवे ब गड़े 2 बराबर અને પછી બ ગળે 2 પછી કયું પગથિયું ચડીશું આપણે त ગળે 3 બરાબર। સમજાણું તો ચડતા ક્રમની અંદર પહેલાં નાની સંખ્યા પછી એનાથી મોટી સંખ્યા અને પછી એનાથી મોટી સંખ્યા બરાબર। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ તો અહીં આપણે ઉદાહરણ લઈશું 6 5 અને 4 बराबर। तो हवे आपणे जोईए कि आपणी शीडीनी अंदर छे ते 1 2 3 4 5 અને 6 પગથિયા આપેલા છે બરાબર। તો 3 પગથિયા સુધી તો આપણે ચડી ગયા બરાબર। પહેલાં કયું પગથિયું હતું 1 નંબરનું પછી 2 નંબરનું અને પછી 3 નંબરનું બરાબર। તો હવે એના પછીનું નેક્સ્ટ પગથિયું છે તે કેટલામાં નંબરનું હશે ચાલો અહીં આપેલું છે આપણે 6 ગળે 6 5 ગળે 5 અને જો ગળે 4 બરાબર। તો સૌથી પહેલાં આપણે છગડા ઉપર ઠેકડો મારીશું નહીં ને हाँ तो 3 પગથિયા પછી આપણે કયું પગથિયું ચડીશું 4 નંબરનું એટલે અહીં લખીશું જો ગળે 4 બરાબર। પછી ચોગડે 4 ચોથું પગથિયું ચડી ગયા પછી આપણે કયું પગથિયું ચડીશું 5મા નંબરનું એટલે અહીં લખીશું 5 ચડે 5 અને પછી એના પછી છે તે કયું પગથિયું આવશે 6ઠ્ઠા નંબરનું એટલે અહીં લખીશું 6 ગળે 6 बराबर। तो अहीं क्रम भरी गयो 1 2 3 4 5 અને 6 बराबर। हवे आपणे बीजुं उदाहरण लईए तो हवे आपणे 6 पगथिया सुधी छे ते चढ़ी गया बराबर। हवे नेक्स्ट क्रम छे ते कयो आवशे आ त्रणमांथी सौथी नानी संख्या कई छे तो के 7 तड़े 7 बराबर। एटले छे छठ्ठा पछी कयो क्रम चढ़ीशुं 7 नंबरनो क्रम एना पछी कयो क्रम आवशे 8 तड़े 8 અને એના પછી આવશે 9 વડે 9 બરાબર। તો ક્રમશઃ આપણે છે તે કેટલા પગથિયા ચડવાના છે આપણે ઉદાહરણ લઈએ 1 થી 9 સુધી બરાબર। તો અહીં આપણે રકમ આપેલી છે 3 1 અને 2 તો સૌથી પહેલાં કયું પગથિયું ચડવાનું થાય 1 નંબરનું પછી 2 નંબરનું અને પછી 3 નંબરનું બરાબર। પછી બીજું ઉદાહરણ શું જોયું આપણે તો કે 6 5 અને 4 બરાબર। તો 3 પછી છે કયું પગથિયું ચડવાનું થાય ચોથા ક્રમનું તો અહીં લખ્યું છે 4
પછી 5 અને પછી 6. તેવી જ રીતે આપણે ક્રમમાં હવે તમને બધાને આવડે છે તો આપણે સરળતાથી ચડતો ક્રમ લખી શકીએ. બરાબર. તો 6 પછી છે તે કયો ક્રમ આવશે તો કે 7 વડે 7, પછી 8 વડે 8 અને 9 વડે 9. બરાબર. તો અહીં આપણે શું શીખ્યા તો કે ચડતો ક્રમ. એના માટે છે તમને સૌથી પહેલાં છે 1 થી 10ની સંખ્યાઓ છે તે ક્રમમાં આવડવી જરૂરી છે. અને કોઈ પણ વસ્તુ આપણે શરૂઆત કરીએ, બરાબર, ચડવાની પ્રક્રિયા હોય, બરાબર, મેં તમને અહીં સમજાવ્યું કે આપણે સીડીઓ જો ચડવાની હોય તો સૌથી પહેલાં આપણે કેટલામાં નંબરનું પગથિયું ચડીએ? 1 નંબરનું, પછી 2 નંબરનું અને પછી 3 નંબરનું. એમ જેમ જેમ સીડીનો ક્રમ આવતો જાય એવી રીતે આપણે ચડવાની પ્રક્રિયા કરતા હોઈએ છીએ અને તેને કહેવામાં આવે છે ચડતો ક્રમ. અને ચડતા ક્રમમાં છે તે સૌથી પહેલાં શું લખવાનું હોય છે? સૌથી નાની સંખ્યા. બરાબર. આપણને જે સંખ્યાઓ આપેલી હોય ઉદાહરણમાં તેમાંથી જે સંખ્યા સૌથી નાની હોય તેનો ક્રમ છે તે ચડતા ક્રમમાં પહેલો આવશે. ઓકે. તો આઈ હોપ કે હવે તમને બધાને ચડતો ક્રમ છે તે સમજાઈ ગયો હશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉતરતો ક્રમ એટલે કે તેમાં આવશે ઉલટો ક્રમ, તેના વિશે છે એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. અને ત્યાં સુધી છે તમારે આ ઉદાહરણો છે તે હોમવર્કની અંદર કરવાના છે. થેન્ક યુ.